અંકલેશ્વર શહેર બે ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો હતો। અંકલેશ્વર શહેર બે ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું, જેમાં પોલીસ મથકની તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। જે બાદ લોક દરબાર યોજાયો હતો। આ લોક દરબારમાં લોકપ્રતિનિધિ આગેવાનો અને અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ સ્ક્રેપ માર્કેટના વેપારીઓ અને સ્થાનિકોએ લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। ટ્રાફિકની સમસ્યા, વારંવાર સ્ક્રેપ માર્કેટમાં લાગતી આગ અને સ્ક્રેપ માર્કેટના કોઈ ગેરપ્રવૃત્તિ ન થાય તે માટે અને જો આવું કોઈ કૃત્ય નજરે આવ્યું તો કડક પગલાં ભરવામાં આવશે તેમ એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતું। અને કોઈ પણ નાગરિકને આવી ગેરપ્રવૃત્તિ જણાય આવે તો સીધો પોલીસનો સંપર્ક કરવો। જો કોઈએ કાયદા વિરુદ્ધ જશે તો તેમને છોડવામાં આવશે નહીં, તેમજ પોલીસ પેટ્રોલિંગ વધારવા પણ રજૂઆત કરાઈ હતી। પોલીસ વિભાગ દ્વારા લોકોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ અંગે ખાતરી આપી હતી। આ લોક દરબારમાં પીઆઈ વી.કે. ભૂતિયા અને પોલીસ અધિકારી, જવાનો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનું વાર્ષિક ઇન્સ્પેક્શનનો કાર્યક્રમ હતો। એ દરમિયાન સાહેબ દ્વારા લોક દરબાર તથા અંસાર માર્કેટના એસોસિએશનના માણસો અને સભ્યોનું પણ એક મિટિંગ હાથ ધરવામાં આવી, જેમાં વિવિધ પ્રશ્નો તેમના સાંભળવામાં આવ્યા। એમની કોઈ રજૂઆત હોય, એમની કોઈ પણ બાબતે કોઈ પણ વાત કેવી હોય તે સાહેબ દ્વારા હાથ ધરવામાં આવી હતી। વિવિધ પ્રશ્નોને સાહેબે સાંભળી તેનું નિરાકરણ લાવવા માટેની પણ કાર્યવાહી અને એના માટેની પણ સૂચનો સાહેબે કર્યા છે। આ ઉપરાંત જે તાજેતરમાં અંસાર માર્કેટ તથા નોબલ માર્કેટમાં જે આગના બનાવો બન્યા છે તથા કેટલીક પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે તે બાબતે તમામ લોકોને સંવેદનશીલ કર્યા, એ બાબતે સેન્સિટાઇઝ કર્યા તથા આ બાબતની કોઈપણ ગેરકાનૂની પ્રવૃત્તિ બાબતની માહિતી તેમને મળે તો પોલીસને જણાવી તે બાબતે ગેરકાનૂની પ્રવૃત્તિઓને અટકાવવામાં પોલીસને મદદ કરવા તથા બાતમી આપવા માટે પણ સાહેબ દ્વારા તમામને સેન્સિટાઇઝ કરવામાં આવ્યા તથા તમામ લોકોને સાહેબ દ્વારા અપીલ કરવામાં આવી કે પોતાના નાના લાભ માટે આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ ન થવું, પણ પોલીસને ધ્યાને મૂકી અને તેને અટકાવવા અને તેને ડિટેક્ટ કરવા માટે અને આ પ્રકારની પ્રવૃત્તિ ભવિષ્યમાં આગળ વધુ ન થાય તેના માટે પોલીસને સહકાર કરવા માટે જાણ કરવામાં આવી।